हेलो नमस्कार विद्यार्थी मित्रों, आप सभी નું આપણે यहाँ આરુ લર્નિંગ યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે। આજના વિડીયોની અંદર જે પણ વિદ્યાર્થીઓ એ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જે સીસીસી એટલે કે કમ્બાઇન્ડ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરી રહ્યા છે અને જેમની પરીક્ષા એ 1/4/2024 થી શરૂ થવાની છે, તો કે તેમને માટે લઈને એક ખૂબ જ મહત્વની એક અપડેટ સામે આવી છે। તો કે તે અપડેટ જે છે તો કે તે તેના કોલ લેટર છે, તો કે તેના તારીખની ડાઉનલોડ કરવાની તારીખને રિલેટેડ તે અત્યારે અપડેટ છે। તો કે તે અપડેટ કઈ છે તો કે તે જોઈશું। તો કે અહીં આપણે જે પીડીએફ ને જોઈ શકીએ કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ જાહેરાત ક્રમાંક 212/2023-24 જે માટે જાહેરાત ઉપર એ સીસીસી એટલે કે કમ્બાઇન્ડ કોમ્પિટિટિવ એક્ઝામની જે ગ્રુપ એ અને ગ્રુપ બી ની જે ભરતી બહાર પાડવામાં આવી હતી, તો કે તેની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષાની એ લેખિત પરીક્ષાના એ કોલ લેટર ડાઉનલોડ કરવા અંગેની એ અગત્યની જાહેરાત છે। તો કે તેની અંદર તેમણે કહેવામાં આવ્યું કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા એ લેવામાં આવનાર ગુજરાત ગૌણ સેવા વર્ગ 3 ગ્રુપ એ અને ગ્રુપ બી ની એ સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા, તો કે જેને એક કોમ્પિટિટિવ કમ્બાઇન્ડ એક્ઝામિનેશન માટે એ જે એમસીક્યુ પ્રકારની જે સીબીઆર એટલે કે કમ્પ્યુટર બેઝ રિક્રુટમેન્ટ ટેસ્ટ છે, તો કે તેના કોલ લેટર ડાઉનલોડ કરવા માટેની જે વિગત છે, તો કે તે નીચે ઉલ્લેખિત એ તારીખની અંદર તમને જણાવવામાં આવી છે। તો કે જે તમારે કોલ લેટર છે તો કે તે એ ઓજસ નામની જે વેબસાઇટ છે એટલે કે ઓનલાઈન જોબ એપ્લિકેશન સિસ્ટમ, તો કે તેની જે વેબસાઇટ છે તો કે તેની ઉપરથી એ તમારે પ્રવેશપત્ર એટલે કે કોલ લેટર ડાઉનલોડ કરવાના રહેશે। તો કે તેની જો આપણે તારીખની વાત કરીએ તો કે ઉમેદવારો એ આ પરીક્ષા એટલે કે જે ઉમેદવારો જે પણ વિદ્યાર્થીઓને એ સીસીસી ની પરીક્ષા આપવાની છે, તો કે તેની એ પરીક્ષા માટેના જે ઉમેદવારો એ આ પરીક્ષાના એ કોલ લેટર એ 27/3/2024 થી 24 ના એ બપોરના 2 કલાકથી એ 31/3/2024 ના રાત્રિના 23 કલાક ને 59 કલાક સુધી એ તે કોલ લેટર તો કે તે ડાઉનલોડ કરી શકશે। એટલે કે તે કેમ કે જ્યારે પહેલાં તો કે તે ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા એ 21 તારીખે એ કોલ લેટર ડાઉનલોડ થશે, તો કે તેવી નોટિફિકેશન આપી હતી। એટલે કે તે તારીખની અંદર એ ફેરફાર કરીને તેને એ 27/3/2024 ના રોજથી અમે કોલ લેટર ડાઉનલોડ થશે। માટે તમારે જે કોલ લેટર ડાઉનલોડ કરવાની તારીખ એ અમે નવી યાદ રાખવી। એટલે કે જે કોલ લેટર છે તો કે તે એ તમે 27/3/2024 થી બપોરના 2 કલાકથી એ 31/3/2024 એટલે કે આ 5 દિવસની અંદર એ તમારે એટલે કે 27, 28, 29 ને 30 ને 31 એટલે કે તમારે આ 5 દિવસની અંદર તમારા જે કોલ લેટર છે તો કે તે તમારે ડાઉનલોડ કરી અને તેની એ જે પ્રિન્ટ હોય તો કે તે તમારે કઢાઈ લેવી અથવા તો જે ફોનની અંદર જે પીડીએફ હોય તો કે તે સેવ કરીને મૂકી દેવી। અને સાથે સાથે એમ પણ જણાવવામાં આવ્યું કે રાત્રિ કે તારીખ 31/3/2024 રાત્રિના 23 કલાક અને 59 મિનિટ પછી એ કોલ લેટર ડાઉનલોડ કરવાની જે લિંક છે તો કે તે આપોઆપ બંધ થઈ જાય। એટલે કે તમામ ઉમેદવારોએ એ આ વાતનું ધ્યાન રાખવું અને જેથી ઉક્ત જે પરીક્ષા માટેના જે કોલ લેટર છે તો કે તે તમારે એ જે નિયત સમય એટલે કે જે 5 દી આપવામાં આવ્યા છે તો કે તેની અંદર એ તમારે અવશ્ય ડાઉનલોડ કરવાના રહેશે। અને ત્યારબાદની સૂચના તો કે ઉમેદવારો એ એમસીક્યુ પ્રકારની જે સીબીઆરટી માટેના જે કોલ લેટર છે તથા તે સાથેની જે જરૂરી સૂચનાઓ છે તો કે સહિત એ ઉપર દર્શાવેલ સમયગાળા દરમિયાન એ જે ઓજસ નામની જે વેબસાઇટ છે તો કે તેની ઉપરથી અચૂક ડાઉનલોડ કરી અને તેની પ્રિન્ટ એ કઢાવી લેવાની અને કોલ લેટરની પ્રિન્ટની નકલ વગર એ ઉમેદવારોની પરીક્ષામાં બેસવા દેવામાં નહીં આવે તે વાતની એ ખાસ ઉમેદવારોએ નોંધ લેવી। અને ત્યારબાદની સૂચના તો કે પ્રવેશપત્ર એ ઓનલાઈન ડાઉનલોડ કરવા માટે એ ઉમેદવારે સૌપ્રથમ જે એટલે કે તમને અહીં જે પ્રવેશપત્ર તો કે તે તમારે કઈ રીતે ડાઉનલોડ કરવું તો કે તેની માહિતી આપી છે। તો કે તેની અંદર તમારે જે સૌથી પહેલાં તો જે ઓજસ વેબસાઇટ છે તો કે તેની ઉપર જવાનું, ત્યારબાદ જે તેની અંદર જે એમસીક્યુ અથવા તો સીબીઆરટીની જે પદ્ધતિ પરીક્ષા માટેના જે ઉમેદવારો છે તો કે તેમને જે કોલ લેટરનું ટેબ છે તો કે તેની ઉપર ક્લિક કરવાનું અને ત્યારબાદ તેની અંદર જે પ્રાઇમરી એક્ઝામ કોલ લેટર તો કે તેની ઉપર ક્લિક કરવાનું રહેશે। અને તેની અંદર તમારે જે સિલેક્ટ એટલે કે જે જોબ હોય તો કે તે જે ભરતી હોય જેમ કે આ સીસીસી કમ્બાઇન્ડ ગ્રુપ એ અને ગ્રુપ બી તો કે તે બંનેની ભરતી છે તો કે તે તમારે સિલેક્ટ કરવાનું રહેશે। અને બોક્સમાંથી એ જે જાહેરાતનો જે કોલ લેટર ડાઉનલોડ કરવા માંગતા હોય તો કે તે તમારે જાહેરાત સિલેક્ટ કરવાની રહેશે અને બોક્સમાં એ તમારે કન્ફર્મેશન નંબર અને તમારી બર્થ ડેટ એ તમારે ટાઈપ કરી ત્યારબાદ એ તમારે પ્રિન્ટ કોલ લેટર પર ક્લિક કરવાનું રહેશે। અને અલગથી એક વિન્ડો જો તો કે તે આપોઆપ ઓપન થશે અને કોલ લેટર જે સ્ક્રીન પર દેખાશે તો કે જે કોલ લેટર તથા જે સાથેની જે સૂચનાઓની જે પ્રિન્ટ મેળવી લેવાની અને કોલ લેટર તથા નવી વિન્ડોમાં ખોલવામાં આવેલ પોપઅપ બ્લોક ઓફ કરવું જરૂરી છે। અને ઉમેદવારો એ ડાઉનલોડ કરેલ કોલ લેટર તથા
સૂચનાઓની વિગતો જે CBRT પરીક્ષા માટે એ ખૂબ જ ઉપયોગી છે. તો કે તે તમારે એ અચૂક ધ્યાનપૂર્વક વાંચવાની રહેશે અને ઓનલાઈન કોલ લેટર એ ડાઉનલોડ કરવા સંદર્ભે એ કોઈ પણ માર્ગદર્શનની આવશ્યકતા જણાય તો કે તે માટે જે મંડળ દ્વારા જે હેલ્પલાઇન નંબર શરૂ કરવામાં આવ્યો છે તો કે તેની ઉપર તમારે ક્લિક કરવાનું એટલે કે તમારે ફોન કરવાનો છે. એટલે કે તમને જ્યારે કોલ લેટર ડાઉનલોડ કરો તો કે તેના રિલેટેડ જો કોઈ પણ સમસ્યા સર્જાય તો કે તમને અહીં જે મંડળ દ્વારા જે હેલ્પલાઇન નંબર આપી દેવામાં આવશે તો કે તેની ઉપર તમે ક્લિક કરીને તેની જે માહિતી હોય તો કે તે તમે માગી શકો છો. અને ત્યારબાદ અહીં તમે જોઈ શકો છો જે આ નોટિફિકેશન છે તો કે તે 16/3/2024ના રોજ એ જાહેર કરવામાં આવ્યું છે. એટલે કે આપણે આજના વિડીયોની અંદર જે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જે CCC 2024ની જે પરીક્ષા રિલેટેડ જે માહિતી દીધી તો કે તે પણ જોઈ અને સાથે જો તેનું તમે શેડ્યુલ જોવા માંગતા હોય તો કે તે શેડ્યુલની જે PDF છે તો કે તે આપણી ટેલિગ્રામ ચેનલ છે આરુ લર્નિંગ તો કે તેની ઉપર તે PDF એ મૂકી દેવામાં આવી છે. તો કે તેની અંદરથી તમે જોઈને તમે જે શેડ્યુલ તો કે તમારે તેની અંદર કેટલી શિફ્ટ છે પછી કયા દિવસે એ પરીક્ષા લેવાશે અને કઈ શિફ્ટ તે દિવસે છે તો કે તે તમામ માહિતી એ તેની અંદર આપી દેવામાં આવી છે. તો કે તમે તે PDF માટે એ આપણી ટેલિગ્રામ ચેનલ આરુ લર્નિંગની અંદર પણ જોઈન થઈ શકો છો. અને જો હજી સુધી તમે જે આપણી આરુ લર્નિંગ જે YouTube ચેનલ છે તો કે તેને સબસ્ક્રાઈબ ન કર્યું તો તેને સબસ્ક્રાઈબ કરો. જો લાઈક કરવાનું બાકી હોય તો લાઈક કરો. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.